આજનો ઓડિયો પરમપિતા પરમાત્માને શરણે સમર્પિત કરું છું. આપ સૌની શુભેચ્છા અમારા પર બની રહે તેવી અભ્યર્થના સહ. જય શ્રીમદ નારાયણ. શ્રીમદ ભગવદ્ ગીતા પ્રકૃતિના 3 ગુણો નામનો અધ્યાય 14 શ્લોક 1 અને 2. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા, હવે હું તને સર્વ જ્ઞાનોમાં સર્વશ્રેષ્ઠ જ્ઞાન કે જેને જાણીને બધા મુનિજનો પરમ સિદ્ધિ પામ્યા છે તે વિશે ફરીથી કહીશ. 7મા અધ્યાયથી 12મા અધ્યાયના અંત સુધી શ્રી કૃષ્ણએ પરમ સત્ય પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર વિશે સવિસ્તર જ્ઞાન આપ્યું છે. હવે ભગવાન સ્વયં અર્જુનને વધુ જ્ઞાન આપી રહ્યા છે. જો કોઈ મનુષ્ય આ અધ્યાયને તાત્વિક ચિંતન દ્વારા સારી રીતે સમજી લે તો તેને ભક્તિ વિશેની સમજણ પ્રાપ્ત થશે. 13મા અધ્યાયમાં સ્પષ્ટ સમજૂતી આપવામાં આવી છે કે નમ્ર ભાવે જ્ઞાનોપાર્જન કરવાથી ભવબંધનમાંથી મુક્ત થઈ શકાય છે. એમ પણ જણાવ્યું છે કે પ્રકૃતિના ગુણોના સંગના પરિણામે જ જીવ આ ભૌતિક જગતમાં બદ્ધ થયેલો છે. હવે આ અધ્યાયમાં પુરુષોત્તમ પરમેશ્વર સ્વયં દર્શાવી રહ્યા છે કે પ્રકૃતિના એ ગુણો કયા છે, તેઓ કેવી રીતે કાર્ય કરે છે, કેવી રીતે બંધનયુક્ત કરે છે અને કેવી રીતે મુક્તિ આપે છે. આ અધ્યાયમાં જે જ્ઞાનની સમજૂતી આપવામાં આવી છે તેને ભગવાન પૂર્વેના અધ્યાયોમાં આપવામાં આવેલા જ્ઞાનથી શ્રેષ્ઠ ગણાય છે. આ જ્ઞાન પામીને અનેક મહાન ઋષિમુનિઓ પૂર્ણતા પામતા હતા અને વૈકુંઠ લોકમાં ગયા હતા. ભગવાન હવે એ જ જ્ઞાનને વધુ સારી રીતે સમજાવી રહ્યા છે. આ જ્ઞાન અત્યાર સુધી સમજાવેલી જ્ઞાનની સર્વ પ્રક્રિયાઓથી ઘણું વધારે શ્રેષ્ઠ છે અને આને જાણી અનેક લોકો સિદ્ધિને વર્યા છે. તેથી એવી આશા રાખવામાં આવે છે કે જે મનુષ્ય આ 14મા અધ્યાયને સમજી લેશે તે સિદ્ધિ પ્રાપ્ત કરશે. આ જ્ઞાનમાં સ્થિર થવાથી મનુષ્ય મારા જેવી દિવ્ય પ્રકૃતિ પ્રાપ્ત કરી શકે છે. આ પ્રમાણે સ્થિર થવાથી તે સર્જન સમયે જન્મ લેતો નથી કે પ્રલય કાળે વ્યથિત થતો નથી. પૂર્ણ દિવ્ય જ્ઞાન પ્રાપ્ત કરી લીધા પછી મનુષ્ય જન્મ મરણના ચક્કરમાંથી મુક્ત થઈને પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર સાથે ગુણાત્મક એકતા પામે છે. તેમ છતાં વ્યક્તિગત આત્મા તરીકેનું તેનું વ્યક્તિત્વ સમાપ્ત થતું નથી. વૈદિક સાહિત્યમાંથી જાણવા મળે છે કે જે મુક્ત આત્માઓ આધ્યાત્મિક આકાશમાં આવેલ દિવ્ય ગ્રહોમાં પહોંચી ગયા છે તેઓ નિરંતર પરમેશ્વરના ચરણાવિંદના દર્શન પામી તેમની દિવ્ય પ્રેમમય ભક્તિમાં પરોવેલા રહે છે. એટલે મુક્તિ પછી પણ ભક્તો તેમની વ્યક્તિગત સ્વરૂપાવસ્થા ગુમાવી દેતા નથી. સામાન્ય રીતે આપણે આ ભૌતિક જગતમાં જે જ્ઞાન મેળવીએ છીએ તે ભૌતિક પ્રકૃતિના 3 ગુણોથી દૂષિત થયેલું હોય છે. જે જ્ઞાન ભૌતિક પ્રકૃતિના આ 3 ગુણોથી દૂષિત થયેલું હોતું નથી તે દિવ્ય જ્ઞાન કહેવાય છે. મનુષ્ય જ્યારે એવા દિવ્ય જ્ઞાનમાં સ્થિત થઈ જાય છે ત્યારે તે પરમ પુરુષના જેવી ભૂમિકામાં આવી જાય છે. જે લોકો ચિન્મય આકાશનું જ્ઞાન ધરાવતા નથી તેઓ એમ માને છે કે ભૌતિક સ્વરૂપના કાર્યોથી મુક્ત થયા પછી આ ચૈતન્યમય સ્વરૂપાવસ્થા કોઈપણ પ્રકારના વૈવિધ્ય વિનાની નિરાકાર થઈ જાય છે. જો કે જેવી રીતે આ જગતમાં ભૌતિક વિવિધતા હોય છે તેવી જ રીતે આધ્યાત્મિક જગતમાં પણ વિવિધતા હોય છે. જે મનુષ્ય આ બાબતમાં અજ્ઞાની હોય છે તેઓ માને છે કે આધ્યાત્મિક જગત આ ભૌતિક જગતના વૈવિધ્યથી વિપરીત છે. પરંતુ વાસ્તવમાં આધ્યાત્મિક જગતમાં મનુષ્ય આધ્યાત્મિક રૂપ પ્રાપ્ત કરે છે. ત્યાંના બધા કાર્યો આધ્યાત્મિક હોય છે અને આવી આધ્યાત્મિક સ્થિતિ ભક્તિમય જીવન કહેવાય છે. ત્યાંનું વાતાવરણ દોષ રહિત હોય છે અને ત્યાં મનુષ્ય ગુણાત્મક રીતે પરમેશ્વરની સમાન હોય છે. આવું જ્ઞાન પામવા માટે મનુષ્યએ સર્વ આધ્યાત્મિક ગુણો વિકસાવવા જોઈએ. જે મનુષ્ય આ રીતે આધ્યાત્મિક ગુણો વિકસિત કરી લે છે તે આ ભૌતિક જગતના સર્જન કે વિનાશથી પ્રભાવિત થતો નથી. જય શ્રીમદ નારાયણ.